24 કલાકની જહેમત બાદ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને ગોધરાની નદીમાં ડૂબેલા યુવાનની લાશ શોધી કાઢી। માંડવી તાલુકાના ગોધરા ગામે ભારે વરસાદમાં ગામની ખારોડ નદીમાં પાણી વહી નીકળ્યા હતા। ત્યારે 12 વાગ્યાના અરસામાં ગામના યુવાનો નદી કિનારે નાહવા ગયા હતા। ત્યારે એક યુવાન હરેશ દેવજી જોગી ઉંમર વર્ષ 30 જેઓ ગોધરાના રહેવાસી છે તે ડૂબવા લાગ્યા હતા, જેની ગામ લોકોને જાણ થતાં ગ્રામજનો નદીના કિનારે દોડી ગયા હતા। ગામના સ્થાનિક યુવાનો તેમજ આસપાસના ગામના તરવૈયાઓ અને માંડવીના તરાકુઓને પણ યુવાનને શોધવામાં મહેનત કરી હતી, પરંતુ કોઈ રીતે યુવાન મળ્યો ન હતો। રાત્રિના ભાગે મૃતકના પરિવારજનો નદી કિનારે રહ્યા હતા। સવારે 9 કલાકે ભુજથી મામલતદાર વિનોદ ગોકલાણીના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ ગોધરા પહોંચી આવી હતી। એનડીઆરએફની ટીમ સાથે ગોધરા ગામના સરપંચ વર્ષાબેન પ્રવીણ કન્નડે પણ યુવાનની શોધખોળમાં નદીના વહેણમાં વાહન સાથે ઉતર્યા હતા। રેસ્ક્યુ કરીને એનડીઆરએફની ટીમની મદદથી યુવાનને બપોરે 12 કલાકે શોધી કઢાયો હતો। મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અગાઉ પણ નદી, તળાવ અને ડેમની અંદર ડૂબવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે વળી એક ગામના યુવાનનું ગામની નદીમાં જ ડૂબવાથી મોત થયું છે। ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું।